હિંમતનગર પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા રાહત દરના ચોપડા નોટબુકનું તારીખ 1/6/2012ના રોજથી મંડળના પ્રમુખ શ્રીના હસ્તે વિતરણ કરવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। હિંમતનગરના મહાવીનગરમાં આવેલી હિંમતનગર પ્રજાપતિ મિત્ર મંડળની ઓફિસે યોજાયેલ રાહત દરના ચોપડા નોટબુક વગેરેના વિતરણ કરવાના શુભારંભ પ્રસંગે મંડળના પ્રમુખ કનુભાઈ આર પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ, તલોદ કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઈ એમ પ્રજાપતિ, ડોક્ટર ઈશ્વરભાઈ પ્રજાપતિ, હિંમતનગર નગરપાલિકા કોર્પોરેટર ગોપાલભાઈ પ્રજાપતિ, ડાહ્યાભાઈ પ્રજાપતિ, સાંકાભાઈ તથા મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મંડળના પ્રમુખ કનુભાઈ આર પ્રજાપતિના વરદ હસ્તે નોટબુક ચોપડાના વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રજાપતિ સમાજ પરિવારના અંદાજે 1000 જેટલા બાળકો માટે 12000 નંગ ચોપડાઓ તૈયાર કરવામાં આવેલ છે, જે બજાર કરતાં ખૂબ જ ઓછી કિંમતે સમાજના બાળકોને વિતરણ કરવામાં આવનાર છે તેવું મંત્રી રાજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે ડિમ્પલ નાગર, સિટી ન્યૂઝ હિંમતનગર।